ગુજરાતમાં વધુ એક બ્રિજ ધડાકાભેર તૂટી પડ્યો, જેમાં 5 શ્રમિકોને ઈજા થઈ। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં બ્રિજ તૂટવાની એક પછી એક અનેક ઘટનાઓ બની, જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા છે। ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીના કારણે અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે। સરકારી તંત્ર ફક્ત સહાયની રકમ ફાળવી અને તપાસનું તરકટ રચી દરેક ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરે છે। 30 ઓક્ટોબર 2022 મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો, 141 લોકોના મોત। 9 જુલાઈ 2025 વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 22 લોકોના મોત। 23 ઓક્ટોબર 2023 પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો, 1નું મોત, 3 ઈજાગ્રસ્ત। ગુજરાતમાં 5 વર્ષમાં બ્રિજ તૂટી પડવાની અનેક ઘટના। છેલ્લા 5 વર્ષમાં ઉપરાઉપરી બ્રિજ ધરાશાયી થવાની આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર જે વિકાસના દાવા કરે છે તેની જાળવણી અને ગુણવત્તા પર કેટલું ધ્યાન અપાય છે। ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અનેક પરિવારોએ પોતાના વાલસોયા ગુમાવ્યા છે। દુર્ભાગ્યપૂર્ણ રીતે સરકાર ફક્ત સહાયની રકમ ફાળવીને ફરી આ નાગરિકોને જીવના જોખમે જીવવા માટે છોડી દે છે, જ્યારે જવાબદારી નક્કી થતી નથી અને ગુણવત્તા નિયંત્રણના માપદંડો હજુ પણ કાગળ પર જ રહે છે। હવે ફરી આવી જ ઘટના વલસાડમાં સામે આવી, જેને વલસાડ શહેરને હચમચાવી દીધું હતું। શહેરના કૈલાસ રોડ પર ઔરંગા નદી ઉપર જૂના બ્રિજની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હતું, જેમાં 2 પિલર વચ્ચે ઉપરના ભાગે ગર્ડર ટેકવવા માટે મૂકવામાં આવેલ અસ્થાયી ટેકા અચાનક ખસી જતાં આખું ગર્ડર ધડધડાટ સાથે નીચે આવી પડ્યું હતું। આ ઘટનામાં કામ કરી રહેલા 5 મજૂરો ગર્ડર નીચે દબાઈ જતા તેમને ઈજા પહોંચી છે। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યું છે। 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય। કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે। શ્રમિકો દ્વારા શરત ચૂકથી વધારે થઈ જવા કારણે ગર્ડર સ્લીપ થઈ જવા પામેલ હતો અને એ સ્લીપ થવાના કારણે આ ઘટના બનવા પામી છે, અને જેમાં 5 માણસો જે ઉપર કામ કરતા હતા વિભાગ દ્વારા પણ ઇજાદારને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવી રહેલો છે અને આ મુજબની કામગીરીમાં ફરીવાર ન બને તેના માટે તાકીદ કરવામાં આવી છે। ઔરંગા નદી ઉપર બની રહેલા નવા બ્રિજની કામગીરી માટે 15 દિવસ પહેલા જ ગર્ડર મૂકી લેવલિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। એ જ કામગીરી કરવા દરમિયાન 2 પિલર વચ્ચે ગર્ડરનો ટેકો ખસી જતા ઘટના બની છે। આ નવો બ્રિજ લગભગ 20 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે અને તેનું ખાતમુહૂર્ત ગત વર્ષે જ કરવામાં આવ્યું હતું, ત્યારે આ ઘટના બનતા બ્રિજની કામગીરી અને માલ મટીરિયલ્સની ગુણવત્તા બાબતે પણ સવાલ ઉઠ્યા છે। બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખું જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઈજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઈજાઓ હોય એવું જણાય આવેલ નથી। ચાલુ જ છે। અધિકારીઓ આવતા હા, કેટલા લોકોની ઈજા થઈ છે? 5 જણાની ઈજા થઈ। સેફટીની શું સ્થિતિ? સેફટીમાં તો આ લોકોને ઇન્સ્યોરન્સ બધું જ લીધેલું છે, બ્રિજનો બી ઇન્સ્યોરન્સ છે। કેટલા લોકો કામ કરતા હતા? આજે તો 5 જણા છે। માત્ર 5 જણા હતા? અહીંના સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે, લોકોનો આક્ષેપ છે કે સુપરવિઝનના અભાવને કારણે એવું કંઈ નથી। સવાલ એ છે કે બગડતા બ્રિજના કામોમાં અત્યાર સુધી કાર્યવાહીના નામે શું થયું? ક્યાં સુધી તપાસના નાટકો થશે? ક્યાં સુધી તપાસ અહેવાલની રાહ જોવાશે? કોન્ટ્રાક્ટરો પર નક્કર કાર્યવાહી ક્યારે થશે? નિર્દોષ લોકોના મોત માટે કોની જવાબદારી નક્કી થશે? જનતાના ટેક્સના પૈસા કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ પાસેથી વસૂલ કેમ નથી થતા? બ્રિજ નિર્માણની પ્રક્રિયામાં સામેલ જવાબદારો જેલમાં કેમ નહીં? બ્રિજ રસ્તાની ગેરંટી વાસ્તવમાં જમીન પર ક્યારે ઉતરશે? ફરી એ જ વાતો કે તપાસ ચાલુ છે,
દર વખતે જેમ થાય છે તેમ ફરી વલસાડની ઘટનામાં 2 લાખ રૂપિયાની સહાય જાહેર થઈ આખી ઘટનાને ભૂલાવી દેવાનો પ્રયાસ થયો. બ્યુરો રિપોર્ટ GS